કોંગ્રેસ પાર્ટી દ્વારા સુરતના સર્કિટ હાઉસ ખાતે રાષ્ટ્રીય પ્રવક્તા સુભાષિની યાદવજીના અધ્યક્ષ સ્થાને પ્રેસ કોન્ફરન્સને સંબોધી હતી। સુરતના સર્કિટ હાઉસ ખાતે રાષ્ટ્રીય પ્રવક્તા સુભાષિની યાદવજીના અધ્યક્ષ સ્થાને પ્રેસ કોન્ફરન્સને સંબોધી હતી। પ્રેસ વાર્તામાં સુભાષિની યાદવ સાથે ગુજરાતના પ્રવક્તા નૈશદ દેસાઈ પણ ઉપસ્થિત રહ્યા હતા। બીજેપીના શ્વેતપત્ર સામે કોંગ્રેસ અન્યાયકાળ લાવી 2014થી 2024 સુધીના બીજેપીના કાર્યો ગણાવ્યા હતા। 10 સાલ અન્યાયકાળના નામે પત્ર બહાર પાડ્યું છે। આ અન્યાયકાળ નામક પત્રમાં 10 વર્ષના કાર્યોના મુદ્દા ગણાવ્યા હતા। આર્થિક અન્યાય, સામાજિક અન્યાય, રાજનૈતિક અન્યાય જેવા મુદ્દા ઉઠાવ્યા હતા। બેરોજગારી, મોંઘવારી, મહિલાઓ સાથે ઉત્પ્રેરણ, કાળા નાણાંની વાતો ક્યાં ગઈ? 15 લાખ પ્રત્યેકના ખાતામાં ક્યાં ગયા? દેશના તમામ વર્ગના લોકો રસ્તા પર આવી ગયા છે। દેશમાં નવો ટ્રેન્ડ ભારત રત્નના નામે શરૂ કરાય છે। ખેડૂતોની હાલત જોઈ શું સ્વામીનાથન ખુશ છે? ખેડૂતો માટે સાંસદ સુધીનો રસ્તો બંધ કરી દેવાયો છે। ચૌધરી ચરણસિંહ છેલ્લા શ્વાસ સુધી ખેડૂતો માટે લડ્યા તો શું તેઓ ખુશ હશે? 10 વર્ષમાં કોરોના આવ્યું, નોટબંધી આવી, શું કાળું નાણું પાછું આવ્યું? કોરોનામાં હજારો લોકોના મૃત્યુ થયા, કોણ જવાબ આપશે? બેટી બચાવો બેટી પઢાઓના નારા હેઠળ શું કાર્યવાહી થઈ છે? બિલ્કિસ બાનુને શું ન્યાય મળ્યો? તેમના આરોપી છોડી દેવાયા છે। ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના સંવિધાનમાં દરેકને માહિતી મેળવવાનો અધિકાર છે। ફક્ત ભાઈ બહેનો કહી દેવાથી દેશ નથી ચાલતો। ભૂખમરામાં ભારતનું સ્થાન 111મા ક્રમે આવી ગયું છે। ખેડૂતો પ્રધાનમંત્રીને મળવા 10 મિનિટ માંગી રહ્યા છે, પણ તેમને ફક્ત માર મળી રહ્યો છે। ખેડૂત MSPના કારણે રસ્તા ઉપર ઉતરી છે, પણ કોઈ સાંભળવાવાળું નથી। મહિલા આરક્ષણ લાગુ થયું, પણ શું 2024માં દેશની 130 મહિલાઓ સંસદમાં પહોંચી શકશે કે 33% મહિલા આરક્ષણમાં શું માન્ય રખાશે? 2022માં ગરીબીનો નાશ થશે, રૂપિયાનો ભાર વધશે, પેટ્રોલ 100 ને પાર। શું આ બધું થયું? સુરત વેપારીઓનું કર્મભૂમિ છે, એમના માટે મંદિર છે, પરંતુ GST અને MSME સંતુષ્ટ છે? અમે વિપક્ષમાં છીએ એટલે અવાજ ઉઠાવવો અમારો ફરજ છે। ટેક્સટાઇલ ઉદ્યોગ છે, 1-1.5 મહિનાથી એમનો પણ ઠપ છે। જવાહરલાલ નહેરુથી મનમોહન સુધીની સરકારમાં દેશ પર 50 લાખ કરોડનું દેવું હતું, હવે તે દેવું 150 લાખ કરોડથી વધુનું થઈ ગયું છે। LPG સિલિન્ડરની કિંમત 120 ગણાથી વધારે છે। ખેડૂતોની વાતો નથી સાંભળવામાં આવતી, તેમની ઉપર ગોળીબાર થઈ રહ્યો છે। SC, ST અને OBC પર વધતા અત્યાચારો એ કેવા પ્રકારનો ન્યાય છે? ભાઈ ભાઈથી લડી રહ્યો છે, સમાજ સમાજથી લડી રહ્યું છે। તમે સંપ્રદાયને ભડકવાનો પ્રયાસ કરી બીજેપીના લોકો કરી રહ્યા છે। ચીન અને પાકિસ્તાનના લોકો ભારતમાં 100 કિલોમીટર સુધી અંતર ઘૂસી ચૂક્યું છે। ક્યાં ગઈ તે લાલ આંખ? તમામ બાજુથી અને ચીનથી ઘેરાઈ ચૂક્યા છીએ, કોણ જવાબ આપશે? ED અને CBIનું કામ ફક્ત અન્ય પક્ષના લોકોને જ ટાર્ગેટ કરવાનું કામ, એમને એવી શંકા છે ચૂંટણી પહેલાં ફરીથી અમારી પર ED અને CBIની રેડો કરાવશે। રાહુલ ગાંધીએ જેટલા પણ મુદ્દા ઉઠાવ્યા તે તમામ બાબતો સાચી પડી રહી છે। આવનાર સમયમાં જનતા દ્વારા જ હવે ફેસલો કરવામાં આવશે। આવનાર સમયમાં કોંગ્રેસની સરકાર આવશે તો તમામ બાબતો આવરી લેવાશે। 10 साल अन्याय काल में हमने बेरोजगारी, महंगाई, जवानों के साथ, किसानों के साथ, महिलाओं के साथ अत्याचार, ऐसे अनेक जन जन के साथ परेशानी जुड़ी हुई है जो उसका सामना करा। आप जैसे कि जान रहे होंगे कि 45 सालों में आज हमारे देश में सबसे ज्यादा बेरोजगारी है। मैं पूछना चाहूंगी केंद्र में बैठी सरकार से, क्या हुआ उस हर साल 2 करोड़ रोजगार का, जो आज 10वें साल में हम खड़े हैं। हम उम्मीद करते थे कि 20 करोड़ युवाओं को रोजगार मिलेगा। आज देश का युवा दर दर भटक रहा है रोजगार की तलाश में। क्या हुआ उन वादों का जिसमें काला धन वापस आने वाला था? क्या हुआ उन जुमलों का जिसमें 15 लाख प्रत्येक नागरिक के खातों में आने वाले थे? आने वाली 2024 के चुनाव में क्या होगा नया जुमला? किस तरह से हम जनता के बीच पर जाएंगे? क्या इस बारे में सरकार ने विचार किया है? कांग्रेस पार्टी के सीधे सवाल